નમસ્કાર, હું ટેટ પાસ ઉમેદવાર તેજસ મજીઠિયા। આજે યોગ દિવસ છે 21 જૂન। હવે તમને એમ લાગતું હશે કે હું સાહેબ પાસે આજે કેમ આવ્યો। થોડીક તો તમને ખબર પડી જ ગઈ હશે કે હું સાહેબ પાસે કેમ આવ્યો એ, પણ મારે આજ તમને સત્ય હકીકત છે ને શું એ કહેવી છે। સાહેબ જેવા 2014માં દિલ્હી ગયા ને, મને તો આવું ભૂલી જ ગયા, કોઈ દી યાદ જ નથી કરતા। એને પત્ર મેં કેટલા બધા લખ્યા ને, મેં શિક્ષકની ભરતી માટે, કોઈ દી મારા પત્રનો જવાબ જ નથી દીધો। એને મળવા માટે અમે ઘણી કોશિશ કરી, પણ અમને અહીં ગુજરાતના સીએમને નથી મળવા દેતા, તો સાહેબને દિલ્હી સુધીના કોન્ટેક્ટ છે, તો સાહેબને તો નહીં જ મળવા દે। એટલે આ સાહેબની તસવીર પાસે આવીને હું ઊભો રહી ગયો। અને સાહેબ જેવા 2014માં દિલ્હી ગયા ને, એ પછી એને વર્ષ દિવસમાં બધા નીતિ નિયમ ઘડીને એને નક્કી કર્યું કે આપણે 2015થી દર 21 જૂન 2015થી આપણે યોગ દિવસની ઉજવણી કરીશું। આજે 10મો યોગ દિવસ પણ એ ઉજવી રહ્યા છે। પણ સત્ય હકીકત આ જાહેર જનતાને મારે એટલી કહેવી છે કે સાહેબ ભલે યોગા કરતા જો આમ જોજે, આંખો બંધ કરીને બેઠી ગયા ને, મારા સામું જોશ, હાવ મને ભૂલી જ ગયા। મેં સાહેબને ઘણી ટ્રાય કરી સમજાવવાની, પણ સાહેબ મારી વાત જ નથી સાંભળતા। છેલ્લે 2012માં ખેલ સહાયક એટલે કે જે પીટી ટીચર આવે ને, એની સરકારી શાળાઓમાં ભરતી કરી હતી। 2012થી લઈને 2024 આજે 12-13 વર્ષનો ગાળો થઈ ગયો, તેમ છતાં પણ હજી સુધી સરકારી શાળાઓમાં પીટી શિક્ષકની ભરતી જ નથી કરી। તો મારે પીએમ સાહેબને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે માત્ર ને માત્ર તમે યોગ દિવસ ઉજવો છો, ખૂબ સારી વાત કહેવાય છે, પરંતુ સરકારી શાળાઓમાં જે બાળકો ભણતા હશે એને યોગ કોણ શીખવાડશે, એને કસરત કોણ કરાવશે, એને બધી વસ્તુ દાવ છે, બેઠક દાવ છે, ઊભા દાવ છે, સૂર્ય નમસ્કાર છે, આ બધા દાવ કોણ શીખવશે? કોઈ જ નહીં। માત્ર ને માત્ર બેનરો ઉપર આપણે યોગ દિવસની ઉજવણી કરીશું તો એ તો સારું જ નથી થવાનું ને। બાળકોનો સર્વાંગી વિકાસ થવો જોઈએ। આપણે સર્વાંગી વિકાસનું એક પુસ્તક તો આપણે સરકારી શાળાઓમાં 6 થી 8ની અંદર આપી દીધું, પરંતુ એને કોણ ભણાવશે? તો એના માટે આપણી એક જ રજૂઆત છે સરકારશ્રીને કે તમે સરકારી શાળાઓમાં આજે ખેલ સહાયકની વાત કરીએ આપણે તો 5000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, એમાંથી માત્ર ને માત્ર જોવા જઈએ તો 700-800 જેટલા ઉમેદવાર પાસ છે। તો એની તમે પીટી ટીચર તરીકે કાયમી શિક્ષકની ભરતી કરો, નહીં કે 11 મહિનાના કરાર આધારિત।